जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी निवृष्भानु जा कृतार्थम कृतार्थम न संशयो। श्री वल्लभना सर्वे लाडीला वैष्णवने मारा जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आजना पुष्टि प्रसंग में श्री वल्लभनी कसोटी ए प्रसंग आपणे जोईए कि श्री वल्लभनी कसोटी करवा माटे अमुक वैष्णव चैतन्य संप्रदायना आवे छे अने कसोटी केवी रीते करे छे ते प्रसंग जोईए। प्रसंग खूब भाववाही छे। वाला वैष्णव वच्चेथी स्कीप न करता कि श्री गोकुल की बड़ी बैठकजी में श्री वल्लभ आपना निज सेवकों साथे बिराजेला छे त्यारे गौड़ीय संप्रदाय एटले श्री कृष्ण चैतन्य संप्रदाय ना श्यामानंद नामना एक विरक्त साधु जेओ श्री वल्लभनी परीक्षा करवाना भावथी आव्या त्यारे बैठकजीना द्वार पासे समी वृक्षनी डाળી पर पोताना शालिग्राम जेमां बिराज्या छे ने ते बटવો એટલે થેલીને પધરાવીને પછી સન્મુખ થાય છે। પછી જે કૌતુક શ્રી વલ્લભ કરે છે તે પ્રસંગને આપણે જોઈએ કે ગૌડીય સંપ્રદાયના શ્યામાનંદ નામના એક વિરક્ત સાધુ જેવો શ્રી વલ્લભની પરીક્ષા કરવાના ભાવથી વૃંદાવનથી શ્રી ગોકુળ આવ્યા ત્યારે બપોરનો સમય હતો। હવે સમય સાથે રાખેલા આપના ઈષ્ટદેવ શાલિગ્રામજીના થેલીને બેઠકજીના દ્વાર પાસે સમી વૃક્ષની ડાળી પર પધરાવીને બેઠકજીમાં અંદર પ્રવેશ કરે છે। પછી જ્યારે બહાર આવીને જુએ છે ને તો તે ડાળી પર પોતાના શાલિગ્રામજીવાળો બટવો દેખાયો નહીં। તેથી પાછા બેઠકજીમાં પ્રવેશ કરીને શ્રી વલ્લભ સામે બે હાથ જોડીને ફરિયાદના ભાવથી વૈષ્ણવ પર દોષારોપણ કરતા કહે છે કે મહારાજ, આપ શ્રીના સેવકોએ અમારો બટવો ચોરી ગયા। જો વાલા વૈષ્ણવ, એક તો એને મહાપ્રભુજીની કસોટી પણ કરવી હતી અને આરોપ પણ વૈષ્ણવ પર રાખે છે કે આપના સેવકો છે અમારો બટવો ચોરી ગયા। ત્યારે વલ્લભ તો પ્રભુ મંદ મંદ હાસ્ય કરવાવાળા છે, બધાનું સરસ્વ જાણનારા છે। ત્યારે શ્રી વલ્લભે આજ્ઞા કરે છે કે આપનો બટવો ક્યાં રાખ્યો હતો? ત્યારે સામાનંદ સાધુ કહે છે કે આ આપની બેઠકજીના આંગણામાં જે સમીક વૃક્ષ છે એની ડાળી પર લટકાવ્યો હતો, અમે આપ શ્રીના દર્શન કરવા આવ્યા હતા। ત્યારે શ્રી વલ્લભ તો સસ્મિત કહે છે કે અમારા સેવકો આપના બટવાને શા માટે સ્પર્શ કરે? તમારી કંઈક ભૂલ થતી હોય તેવું લાગે છે, તેથી તમે ફરીવાર બહાર જઈને જોઈ આવો। તો સાધુ કહે છે ના, અમે જોઈને જ આવ્યા છીએ ને। છતાં મહાપ્રભુજી કહે છે કે તમે જોઈને આવો તો ખરા। જ્યાં શ્યામાનંદ સાધુ બહાર આવીને સમી વૃક્ષની ડાળીઓ તરફ દ્રષ્ટિ કરે છે ને તો આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે તે વૃક્ષની દરેક ડાળીઓ પર પોતાના જેવા જ અનેક બટવા લટકતા દેખાય છે, જે દરેક બટવાની અંદર શ્રી શાલિગ્રામજી પધરાવેલા છે। તેથી મૂંઝાઈ જઈને પાછા બેઠકજીમાં આવીને દીનતાપૂર્વક હાથ જોડી શ્રી વલ્લભને વિનંતી કરતા કહે છે કે આ બધા બટવામાંથી અમારા શાલિગ્રામ જેમની અને કાયમ સેવા અમે કરીએ છીએ તે બટો મને હવે મળે એવી કૃપા આપ વલ્લભ કરો। ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે તો અમારી પરીક્ષા કરવાના ભાવથી આવ્યા છો તો તમે તમારા શાલિગ્રામજીને પણ ઓળખી શકતા નથી। શ્રી વલ્લભ તો પૂર્ણ પુરુષોત્તમ છે વાલા વૈષ્ણવો, તેથી જેવો ભાવ લઈને જે કોઈ જાય તેવું જ તેને ફળ મળે છે। એટલે આપણે અત્યારે પણ જ્યારે વલ્લભપુરના બાળકો બીજાની ઘરે પધરામણી કરે છે ને આપણે શ્રી વલ્લભને ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે કહે છે આપણે જેવો ભાવ કે જે કંઈ મનમાં આશા હોય શ્રી વલ્લભ જાણી જાય છે। એટલે આમ શ્રી મહાપ્રભુજી બધું જાણી જાય છે અને તે પ્રમાણે તેને તેવું જ ફળ તેને મળે છે। ત્યારે સામાનંદ સાધુ તો લજ્જિત થઈ જાય છે અને ત્યારે કરુણામય શ્રી વલ્લભ તો સસ્મિત ફરી આજ્ઞા કરે છે કે તમે હવે શ્યામાનંદ સાધુ બેઠકજીની બહાર આવી જુએ છે ને હવે ફક્ત એક જ બટવો ડાળી પર લટકતો દેખાય। જો વાલા વૈષ્ણવ, પહેલાં દેખાતો નથી, પછી અનેક બટવા, પછી જ્યારે સાધુને પોતાની ભૂલ સમજાય ત્યારે મહાપ્રભુજીને કહે છે મને મારો બટવો આપો। તો કહે છે તમે શાલિગ્રામને પણ ઓળખી શકતા નથી, મારી કસોટી કરવા એમાં વૈષ્ણવ પર આડ કરે છે। છતાં મહાપ્રભુજી તો એકદમ સસ્મિત છે અને જરા પણ એને ક્રોધ આવતો નથી અને પ્રસન્ન મુખારવિંદથી કહે છે કે તમારો બટવો લઈ આવો। અને તે એનો એક જ બટવો જોઈને પ્રસન્ન થાય છે અને વળી પાછા બેઠકજીમાં જઈ શ્રી વલ્લભને સાક્ષાત ઈશ્વર જાણે છે અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે। જો વાલા વૈષ્ણવ, આ મહાપ્રભુજી સાક્ષાત હતા છતાં પણ અમુક સંપ્રદાયના સાધુ તેની કસોટી કરવા આવ્યા। કસોટીમાં તે ફેલ થયા એટલે શરમના માર્યા તે નીચું જોઈ ગયા અને વલ્લભ મહાપ્રભુજીને દંડવત કરીને જતા રહ્યા। આપશ્રીની આજ્ઞા લઈ શ્યામાનંદ સાધુ શ્રીમદ ગોકુલથી વૃંદાવન પાછા ફરે છે અને સૌને પોતાના અનુભવનું વર્ણન કરી અને ધન્યતાનો અનુભવ કરે છે કે શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત છે પરંતુ આપણે જાણી ન શક્યા। તો આમ શ્રી વલ્લભની અહીંયા કસોટી થઈ, પરીક્ષા થઈ અને શ્રી વલ્લભ સાંગોપાંગ પાર ઉતર્યા। તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે। હવે આગળ એક પ્રસંગ જોઈએ કે બ્રહ્મ સંબંધ લીધા પછી વાલા વૈષ્ણવો શ્રી ગુરુદેવની આજ્ઞા લઈને એ અનુસાર સેવા કરવી આપણું કર્તવ્ય છે।
એટલે બ્રહ્મસંવત કર્યા પછી આપણે સેવાનો ભાવ જાગવો જોઈએ અને આપણું કર્તવ્ય પણ બને છે. સેવા કરતાં કરતાં મન પ્રયત્નપૂર્વક અને સ્નેહપૂર્વક, વિચારપૂર્વક અને સ્નેહપૂર્વક શ્રી ઠાકોરજીમાં મન પરવું જોઈએ. એટલે સ્નેહ, વિચાર અને પ્રયત્નપૂર્વક આપણે ઠાકોરજીમાં મન હંમેશા લગાવવું જોઈએ. મનમાં સુખના તરંગો ઉછળે ત્યારે દુઃખ ચિંતા પજવતા જ નથી. જેમ અગ્નિથી ઠંડી ઉડાડી છે તેમ સ્નેહપૂર્વક થતી સેવા આપણા ચિંતા અને દુઃખમાંથી મુક્ત કરે છે. એટલે વાલા વૈષ્ણવ, આપણે ઘરમાં ગમે તેવું ચિંતા કલશ વાતાવરણ હોય છતાં આપણે ઠાકોરજીની સેવામાં બેસીએ ત્યારે એકદમ આપણું મન ઠાકોરજી પાસે શાંત બની જાય છે અને પ્રભુ આપણા બધા હૃદયમાં જેટલા તરંગ ઉછળે છે તેને શાંત કરીને આપણું મન પણ શાંત કરે છે અને આપણા ચિંતા દુઃખને ઠાકોરજી હરી લે છે. તો આપણે ઠાકોરજીની સેવા કરીએ તો ઠાકોરજી પણ આપણે આટલું કરે જ છે. તો જેમ અગ્નિ ઠંડી ઉડાવી દે છે તેમ સ્નેહપૂર્વક થતી સેવા આપણને ચિંતા અને દુઃખમાંથી વાલા વૈષ્ણવ મુક્ત કરે ને કરે જ છે. એમાં તો મીનમેક નથી. બસ એક વૈષ્ણવને સાચી શ્રદ્ધા જોઈએ. શુદ્ધ ભાવથી સેવા કરનાર ચિંતા મુક્ત થાય છે. સેવા પરાયણ છે સુખ અનુભવે જ છે. શ્રી કૃષ્ણ શરણમનું સતત રટણ કર્યા કરવો, જેનાથી અષ્ટપ્રહર કે આખો જામ શ્રી કૃષ્ણ શરણમમ બોલવાથી આપણે હૃદય કમળમાં ખૂબ જ શાંતિ મળે છે. શ્રી મહાપ્રભુજીએ ચિંતા નિવૃત્તિનો પણ સચોટ ઉપાય બતાવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણમાં પૂર્ણ પ્રેમભાવ રાખવો. સતત શ્રી કૃષ્ણમાં પૂર્ણ પ્રેમભાવ રાખી અને જો શ્રી કૃષ્ણ શરણમમ એ અષ્ટાક્ષર મહામંત્રનું સતત રટણ કરતા રહેવાથી આપણું ધાર્યું કાર્ય સિદ્ધ થાય છે. ભગવત નામ અને નામાત્મક મંત્રોમાં પણ અલૌકિક વાલા વૈષ્ણવ સામર્થ્ય જ છે. શ્રી અષ્ટાક્ષર મંત્ર તો મહામંત્ર છે. આવો મંત્ર છે કે જે શુદ્ધ અને અશુદ્ધ કોઈ પણ સ્થિતિમાં તેનું રટણ થઈ શકે છે. એટલે ગમે ત્યારે અષ્ટયામ બોલી શકાય છે. તેના 8 અક્ષર પૈકીના એક અક્ષર ભય, દુઃખ, ચિંતા, જડમૂળથી દૂર કરવાનું દિવ્ય સામર્થ્ય ધરાવે છે. જેમ સ્વરૂપમાં પ્રભુ બિરાજમાન છે તેમ ભગવત નામમાં પણ પ્રભુ સાક્ષાત વાલા વૈષ્ણવ બિરાજમાન જ છે. તેથી ભગવત નામની સતત ટેવ પાડવાથી મન સ્થિર અને સ્વસ્થ બને છે. પછી એ પવિત્ર મનને કોઈ ચિંતા પજાવી શકતી જ નથી. અષ્ટાક્ષર મંત્રનું રટણ આપણને નિર્ભય બનાવી દુઃખો સામે લડવાનું બળ આપે છે. આ 8 અક્ષર નવરત્નો જેવા છે. તો આ અષ્ટાક્ષર મંત્રનો આવો પ્રભાવ છે અને આપણે ગમે તેવા ચિંતા, ભય, ગ્લાનિ, ગમે તેવું ઘરમાં વાતાવરણ કલુષિત હોય છતાં પણ આપણે અષ્ટાક્ષર મંત્રનો જાપ વાલા વૈષ્ણવ કરીએ તો આપણી બધી મનોકામના શ્રી ઠાકોરજી પૂરી કરે જ છે. તો શ્રી કૃષ્ણ શરણમમ આપણે પણ એ મંત્રનો જપ કરીએ. અને અંતે બસ આ બંને મારા પુષ્ટિ પ્રસંગો પૂરા થાય છે. અને આ પ્રસંગો કહેવામાં મારી કાંઈ ભૂલ રહી ગઈ હોય તો વાલા વૈષ્ણવ ક્ષમા કરશોજી. અને આજનો આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. અને સર્વે મારા વાલા વૈષ્ણવને જાજાથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.